હા, રાજકોટના ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ નબીરાઓને બચાવતી હોવાનો યુવકના પરિવારે આરોપ લગાવ્યો છે। અકસ્માત પછી કાર ચાલક બદલાઈ ગયો હોવાનો પણ આક્ષેપ છે કે જ્યાં અકસ્માત કરનાર કાર ભાભા ગેસ્ટ હાઉસના માલિકની હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। 21 માર્ચે થયેલા અકસ્માતમાં પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો। પરિવારે ન્યાયની માંગ કરતા ગૃહ વિભાગને પત્ર લખ્યો હતો। તાલુકા પોલીસ યોગ્ય જવાબ ન આપતું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તો રાજકોટના ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ નબીરાઓને બચાવતી હોવાનો યુવકના પરિવારે આરોપ લગાવ્યો છે ને જેને લઈને હવે કાર્યવાહી થઈ છે। અકસ્માત પછી કાર ચાલક બદલાઈ ગયો હોવાનો પણ આક્ષેપ આ યુવકના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે। અકસ્માત કરનાર કાર ભાભા ગેસ્ટ હાઉસના માલિકની હોવાનો પણ આરોપ લગાવાયો છે। 21 માર્ચે થયેલા અકસ્માતમાં પરાગ ગોહિલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો। પરિવારે ન્યાયની માંગ કરતા ગૃહ વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો છે। તાલુકા પોલીસ યોગ્ય જવાબ આપતું ન હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે વાયરલ થયા છે। કાર ચાલક બદલાઈ ગયો હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। પરિવારે ગૃહ વિભાગ પાસે ન્યાયની પણ માંગ કરી છે। અકસ્માતમાં જે યુવક ઇજાગ્રસ્ત થયો હતો તેના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તેને જ લઈને ગૃહ વિભાગમાં પણ તેઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો। પોલીસ સરખી તપાસ ન કરતી હોવાનો પણ અહીંયા આરોપ લગાવાયો છે। સંવાદદાતા શનિ મૈયર ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે જે અકસ્માત થયો હતો તેમાં જે નબીરાઓને પોલીસ બચાવતી હોવાના આક્ષેપ હવે યુવકના પરિવારો કરી રહ્યા છે। શું છે આખો મામલો? જેટના વાત કરવામાં આવે રાજકોટના ન્યારી ડેમ રોડ પર 21 માર્ચના રોજ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ને તે ઘટના હવે ગૃહમંત્રી સુધી પહોંચી હતી। જો મામલાની વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈને અકસ્માતના નબીરાઓને બચાવતા હોવાનો આક્ષેપ સાથે એક ગૃહમાં અરજી કરવામાં આવી છે। જીજે 3ND 6411 નંબરની વ્હાઇટ કલરની જે કાર આવે છે ને તેને અકસ્માત થયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવીમાં જે અકસ્માતમાં 18 વર્ષીય પરાગ ગોયલ નામના યુવક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો બીજી તરફ જે અકસ્માત સર્જાર નબીરા હતું તેને સેટિંગ કર્યાને ડ્રાઈવર બદલી નાખ્યા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા ત્યારે સમગ્ર ઘટનાનો વિસ્ફોટ થાય છે કે અકસ્માત સર્જ્યા બાદ જે ડ્રાઈવર છે તે ઉતરી જાય છે, યુવક નબીરા ડ્રાઈવર છે તે ઉતરી જાય છે અને તેની બાજુમાંથી બીજા ડ્રાઈવર છે તે બેસી જાય છે એટલે કે ડ્રાઈવર બદલાવીને ખેલ પાડવામાં આવ્યો છે। સાથે સાથે આ સમગ્ર બાબતને લઈને પીએસઆઈ પણ તપાસ ન કરી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉપર પણ એને સવાલ ઉઠી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાને શા માટે તેવું ચાવડી। સૌથી મહત્વની સૌરાષ્ટ્ર કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હુમન રાઇટ્સ વિભાગના એચઓડી રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકને બચાવવાનું કારસ્તાન હોવાનું સામે આવી રહ્યું છે। આવા આરોપ લાગી રહ્યા છે। રાજકોટના નામાંકિત હસ્તીઓ છે તે કહી શકાય છે એટલે શું પૈસાવાળાના પુત્ર હોય તો તેઓને બચાવવા માટે આવા ખેલ નાખવામાં આવે છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। જી બિલકુલ બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર। મારું નામ ક્રિશ મેર। 21 તારીખે તમે શું રજૂઆત કરી, શું વાત છે? હું પરાગ ગોહિલને મેં 21 તારીખે બપોરે 3:30 મેં એને ફોન કર્યો, ભાઈ તું ક્યાં છો એમ મિત્ર તરીકે। તો એમાં ત્યાં કોઈ જ્યાં એક્સિડન્ટ થયું ત્યાંથી કોઈ ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને કોલ કરો છો એ ભાઈનું એક્સિડન્ટ થયેલું। મને ત્યાં એમ લાગ્યું કે ભાઈ નાનું મોટું લાગ્યું હશે, છોલાણું છે। તો હું ત્યાં પહોંચ્યો તો ભાઈ આખા રોડ વચ્ચે બરબપોરના તડકે ઊંધા પાટ પડેલા હતા આખા। એને ના કોઈ ઉપાડવાનો ટાઈમ ના કાંઈ હતું એને। પછી મેં મારા સ્ટાફે એમ કીધું કે શેઠ આને આપણે લઈ જાઓ, ક્રિશભાઈ આને આપણે લઈ જવા પડશે હોસ્પિટલ, તમે આ એમ્બ્યુલન્સ રાહ જોયા વગર આપણે આને હોસ્પિટલ એ દેડો મેં ગાડીમાં નાખીને જલ્દી એને સ્પીડ જેટલું સ્પીડમાં બને એટલું અમે એને સિવિલ લઈ ગયા। ત્યાં બિચારો 2 થી 3 કલાક હેરાન થયો ભાઈ। ત્યાંથી અમે દોશી હોસ્પિટલ ત્યાં કોઈ નિર્યો સર્જન હતા નહીં, ત્યાંથી અમે વોકટ લઈ આવ્યા, તે વોકટમાં સારવાર ચાલુ છે। અત્યારે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એનો બ્રેન ડેડ થઈ ગયો છે, ચાન્સીસ બહુ એટલે બહુ જ ઓછા છે। આ કોણે ઘટના કરી આરોપી બતાવવાનું? એમાં ઘટના કોઈ કરી આઈડિયા નથી, કેમ કે એમાં બાબા હોટલના ઓનર, પછી રાજેશભાઈ દવે, પછી જસ્મીનભાઈ દવે, તેમના કોકના જ
ઘરના હોય સજીએ એવું અમને લાગે છે. ડ્રાઈવરે ચેન્જ કરી નાખ્યું. પોલીસ પાસે તમે કહો તો પોલીસે શું કીધું? પોલીસે અમને એ જ કીધું કે ભાઈ તમને નો ખબર પડે, તમે તમારું કામ કરો, અમારું કામ છે, તમને આમાં ના વધારે ખબર પડે ને એવી રીતે અમને કીધું. ક્યાં પોલીસ તમને ધમકાવતી હતી? અમને મારા મોટા ભાઈને એસપી ચૌહાણ સાહેબ, એ એસપી ચૌહાણ હજી નિલેશ ચાવડા કરીને, નિલેશ ચાવડા રાઇટર છે, એ એમ કહેતા કે વધારે બોલતો રહે, તને ન ખબર પડે, બાકી વધારે બોલીશ તો તને બીજા કેસમાં ફિટ કરી દઈશ. આરોપીઓના જે પરિવારના સગાઓ તમને કોઈ ધમકાવતા હતા? ધમકાવતા નહોતા. એ લોકોનો વારંવાર ફોન આવે છે કે ભાઈ એકવાર બેસીને આપણે સમાધાન કરીએ. અમે ખાલી એટલું કીધું ભાઈ આને તમારાથી જી બને સારું, એને ન્યાય અપાવો, કે આપણે એકવાર એના માટે મળીને આમ ને તેમ ને એવી રીતના ફોન. અધિકારીને વાત કરી તમે? અમારે જેટલું બને ને એટલું અમે અમારી રીતના પ્રયાસ કરી દઈએ. બધી વાત માંગ છે તમારી? અમારી માંગ એટલી કે આને ન્યાય મળે. તો હાલ તો પોલીસ પણ ધમકાવતી હોવાના આરોપો છે તે લગાવવામાં આવ્યા છે. અકસ્માત કરનાર કાર હવા ગેસ્ટ હાઉસના માલિકની હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નબીરાઓને બચાવવાનો પ્રયત્ન પોલીસ કરતી હોય તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો આ અકસ્માત થયો ને જેમાં યુવકને ઈજા પહોંચી છે તેને લઈને પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે, પરંતુ વારંવાર તેમને સમાધાન કરાવવા માટે પણ ફોન આવી રહ્યા હોવાનું આ યુવક જણાવી રહ્યો છે. પરિવારે હાલ તો ગૃહ વિભાગ પાસે મારા ભાણેજનું એક્સિડન્ટ થયેલું પરાગ જયંતિભાઈ ગોહેલ તે રોડ ક્રોસ કરતો હતો અને આ નેક્સોન ગાડી ફૂલ ઝડપે આવીને મારા છોકરાને ફૂટબોલની જેમ ઉડાડી દીધી. ઉડાડ્યો મારા છોકરાને. એ લોકો ગાડીની નીચે ઉતરે છે, જોવે છે કે મારી ગાડીને કઈ ડેમેજ નથી થયું ને, પણ આવા ધકધક તડકામાં મારો છોકરો લોહી લોહાણ લથપથની હાલત એ રોડ ઉપર પડ્યો હતો. અને છોકરાને જોયો ને 20 મિનિટ ત્યાં ઉભા રહ્યા, પણ મારા છોકરાને ઉપાડ્યો નહીં. માણસે છે ને એની માણસાઈ મૂકી દીધી છે. પોલીસનો જરાય સપોર્ટ નથી. જો પોલીસનો સપોર્ટ હોય તો આ બધું થાય જ નહીં. ડ્રાઈવર ત્યારે ને ત્યારે બદલે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. પાછળથી એક વ્યક્તિ આવે છે, આગળ બે છોકરા, એક ડ્રાઇવિંગ સીટમાં બેઠો હોય છે, એક સાઈડમાં બેઠો હોય છે. એ ઉતરીને ઓલી બાજુ જાય છે, બીજી ગાડી આવે છે, એ બે છોકરા બીજી ગાડીમાં બેસીને વયા જાય છે. રાજકોટ પોલીસ સામે શું ખાવું છે તમારે? શું કહેશો?